વડોદરાના સાવલીમાં ભાદરવા ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્પેર પાર્ટ્સ દુકાનદાર યુવકે પેટ્રોલ પંપ માલિક સામે દાદાગીરી, ગાળાગાળી અને ધમકી આપ્યાના આક્ષેપો કર્યા છે. યુવકના જણાવ્યા મુજબ બાથરૂમ બંધ રાખવાની ફરિયાદના મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામલે યુવકે સાવલી પોલીસ મથકે લેખિત અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજીના આધારે સાવલી પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ બંને પક્ષોના નિવેદન અને ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરશે. જોકે સમગ્ર ઘટનાની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પેલા પેટ્રોલ પંપના જે ફ્યુલિંગ વાળો હોય એને કીધું કે ભાઈ આ ભાઈ કમ્પ્લેન કરી છે, એટલે સીધા પેટ્રોલ પંપના માલિકને કીધું અને પેટ્રોલ પંપના માલિક એ મારી જોડે દુકાને ઝઘડો કરવા આવ્યા, જે કોઈ વાતથી અજાણ હતો હું. અને ઝઘડો કરીને એ લોકોએ એવું કીધું કે ભાઈ તું મારી દુકાન ખાલી કરી દે, અને મા સામેની બાન સામેની ગાળ બોલી. 50-60 વ્યક્તિ હતા, એમની સામે મારા ધંધાને બગાડવાનો પ્રયાસ કર્યો એમને, અને બધા ધંધાદારી વ્યક્તિઓ આજુબાજુ હતા, એટલે મારો ધંધો બગડ્યો, મારી ઇજ્જત ને છબી પણ બગડી. જે ખરેખર હું એ વાતથી અંજાણ છું, અને ખરેખર તો ગવર્મેન્ટના રૂલ પ્રમાણે તો ચાલુ હોવું જ જોઈએ વોશરૂમ ને ટોયલેટની, એ પ્રાથમિક સુવિધા છે. એના માટે મેં કમ્પ્લેન કરી હોય કે બીજા કોઈએ કરી હોય તો એમાં આવું ના કરવાનું આવે, કે એ લોકોએ એનું નિરાકરણ કરવાનું આવે કે ગવર્મેન્ટનો રૂલ છે ભાઈ કે તમે વોશરૂમ સુવિધા આલો, પ્રોપર આલો. તમે તારું ના મારી રાખશો. તમે આજે બી જોજો છેલ્લા 6 મહિનાથી તારું મારેલું હોય છે, છેલ્લા 3-4 વર્ષથી પેટ્રોલ પંપ ચાલે.